પવિત્ર અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન કરવા માટે પૂર્વ ભાજપ પ્રમુખ કે.સી. પટેલ તેમજ ચેરમેન એપીએમસી પાટણ સ્નેહલભાઈ પટેલ દ્વારા સવારે જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાન મંદિર દર્શન, શ્રી ભવાની માતા દર્શન, બાલિસણા પૂજ્ય સંત શ્રી સચ્ચિદાનંદ મહારાજ ઊંઝા દર્શન, સંત શ્રી દોલતરામ મહારાજ નોરતા આશ્રમ, મહંત શ્રી રવિ ભારતી મહારાજ હનુમાન મંદિર કણી, મહંત શ્રી બળદેવભાઈ મહારાજ ભવ્યધામ ત્રિમંદિર બાલિસણા, શ્રી નટુરામ મહારાજ 64 માતાનું મંદિર ડેર, શ્રી શંકરપુરી મહારાજ નરભીરામ આશ્રમ ડેર, સંત શ્રી ગીતાબેન સાહેબ નાના વેલોડા તાલુકો સરસ્વતી, મહંત શ્રી સૂરજગીરીજી મહારાજ જયરાજ મંદિર ગોલીવાડા, ભુવાજી ઈશ્વરભાઈ દેસાઈ વાયડ. સવારથી જ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન કરવા માટે પૂર્વ ભાજપ પ્રમુખ કે.સી. પટેલ સાથે પાટણ એપીએમસી ચેરમેન, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ સ્નેહલભાઈ પટેલ દ્વારા પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સર્વ ગુરુજીના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પરમ પૂજ્ય સદગુરુ મહારાજને રૂબરૂ દર્શનની ધન્યતા અનુભવી હતી. આજના અષાઢ પૂનમના પવિત્ર ગુરુ પૂર્ણિમાના મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી. પટેલ.